નસવાડીના દરબાર ઘરમાં મહિલાઓ પૂજા અર્ચનામાં જોડાઈ। નસવાડીના ફળિયા 4 રસ્તા વિસ્તારમાં દરબાર ઘર આવેલું છે। રાજવીર પરિવારના કમ્પાઉન્ડમાં 60 વર્ષ જૂનું વડનું ઝાડ છે। આ ઝાડ નીચે સતત 60 વર્ષથી વટ સાવિત્રીની પૂજા કરવામાં આવે છે અને સમગ્ર તાલુકાની મહિલાઓ પૂજામાં જોડાઈ છે। જ્યારે નસવાડીના ગોર મહારાજ મહેન્દ્ર શાસ્ત્રીએ આ રાજવીર પરિવારના કમ્પાઉન્ડમાં વડની સતત 60મા વર્ષથી મહિલાઓને વટ સાવિત્રીની પૂજા કરાવી અને તાલુકા માટે એક ઇતિહાસ રચ્યો છે। આ વટ સાવિત્રીનું વ્રત છે। સવારે 6 વાગ્યાથી પૂજા પ્રારંભ થાય છે। લગભગ 4 થી 5 બેન્ચ આવે છે। લગભગ 200-250 બહેરાની પૂજા કરે છે। આ વ્રતનો મહિમા એવો છે કે સાવિત્રીએ પોતાના પતિને યમરાજા પાસે છોડાવી અને એને આયુષ્યની વૃદ્ધિ કરી હતી। એટલે બહેરા પોતાના પતિ પોતાના પુત્રના આયુષ્યની વૃદ્ધિ માટે આ વ્રત કરે છે અને આ વ્રત દરેકે કરવું જોઈએ। એમાં સત્યવાનની પત્ની સાવિત્રીએ આ વ્રત કર્યું હતું અને એ વ્રત કરવાથી એના પતિને યમલોકમાંથી છોડાવી અને પાછો લાવી હતી। એટલે જે સ્ત્રી વ્રત કરે છે તેના પતિની આયુષ્યની અભિવૃદ્ધિ થાય છે। આયુષ્ય આરોગ્ય એને સારું મળે છે। ધન ધાન્યની વૃદ્ધિ થાય છે। ઘરમાં શાંતિ રહે છે। એટલા માટે આ વ્રત કરવામાં